ચલો વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આજના લેક્ચરમાં આપણે અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થી બાકી છે. ત્યાંથી જોતા જઈએ. ચલો એ પણ 2 માર્ક્સનું ક્વેશ્ચન છે, અન્યોન્ય પ્રેરકત્વ. અને સાથે સાથે તમારું આત્મપ્રેરકત્વ પણ રિપીટ થઈ જશે ક્વેશ્ચન. પણ હા, એમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે ખાસ, કે જે એના એમસીક્યુની અંદર ફ્લક્સનું જે છે એ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. મિક્સ ન થઈ જવા જોઈએ અન્યોન્ય પ્રેરકત્વ માટે અને આત્મપ્રેરકત્વ માટે. અન્યોન્ય પ્રેરકત્વ અન્યોન્ય પ્રેરકત્વ ચલો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પણ કહેવામાં આવે છે. મ્યુચ્યુઅલ એટલે કોઈ એકમાં હોવું, કોઈ એકમાંથી જ વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. આમાં 2 ગૂંચળા હોવા ફરજિયાત જરૂરી છે. આમાં 2 ગૂંચળા જ હશે. અન્યોન્ય આત્મપ્રેરકત્વમાં એક જ ગૂંચળું હોય, જ્યારે અન્યોન્ય પ્રેરકત્વ છે એમાં 2 ગૂંચળા હશે ફરજિયાત. અન્યોન્ય પ્રેરકત્વમાં 2 ગૂંચળા પૈકી ચલો તો 2 ગૂંચળા પૈકી કોઈ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I 2 ગૂંચળા પૈકી કોઈ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરતા તેમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ બીજા ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ અથવા તો પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે. પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે, જેને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ચલો તો આ ડેફિનેશન 2 ગૂંચળા પૈકી કોઈ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરતા તેમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ બીજા ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ અથવા તો EMF ઉત્પન્ન કરે છે. ચલો એની આકૃતિ જે છે એ જોઈ લઈએ. અથવા તો તમને આ એમ પણ પૂછાય કે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો. તો એ તમને આ રીતે પણ પૂછાય
કીધું એમ આ એની આકૃતિ છે. આ એક ગૂંચળું છે લાંબુ અને આ એનો તાર છે આવી રીતે. હવે એની અંદર એક બીજું નાનું સોલેનોઇડ લેવાનું છે. આ એનું નાનું સોલેનોઇડ છે એની અંદર રાખેલું છે મોટા ગૂંચળાની અંદર. અને લંબાઈ બેની ઓલમોસ્ટ સેમ છે, એલ લંબાઈના છે. ચલો, અને આ જે અંદરનું ગૂંચળું છે એનું નામ આપણે S1 આપી દઈએ. આ બહારનું જે ગૂંચળું છે એનું નામ આપણે S2 આપી દઈએ. એટલે ગૂંચળું જે છે S1 એટલે નામ સોલેનોઇડ ઉપરથી S આપી દીધું છે. તો S1 અને S2. હવે S1 સોલેનોઇડના આટા, S1 એટલે કે નાનું ગૂંચળું છે એ સોલેનોઇડના આટા, કુલ આટા, સોલેનોઇડના કુલ આટા એટલે N1 ઇક્વલ ટુ N1L હશે ને. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે સ્મોલ n કહેવાય. તો N1 બરાબર શું આવશે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એને ગુણ્યા લંબાઈ. એવી જ રીતે S2 સોલેનોઇડ ના કુલ આટા તો N2 બરાબર શું હશે? N2 ઇન્ટુ L, જ્યાં N2 છે એ સ્મોલ n1 અને n2 એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. n1 અને n2 એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. અને એમાંથી જ આપણે n કેપિટલ n ને કરતા કર્યો છે. તો આપણે ખ્યાલ આવે કે ભાઈ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની અંદર કેટલા આટાની સંખ્યા રાખવી અથવા તો કેટલા આટાની સંખ્યા હોવી જોઈએ. હવે આકૃતિ તમે જુઓ તો એના ઉપરથી થોડો ઘણો ખ્યાલ તમને આવતો હશે વિદ્યાર્થી મિત્રો. જેમ ડેફિનેશન આપેલી છે એમ કે બે ગૂંચળા છે એ પૈકી આપણે કોઈ એક જ ગૂંચળામાંથી બે ગૂંચળામાંથી કોઈ એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. હવે એવું આપણે એઝમ્પશન ધારી લઈએ કે ભાઈ પહેલાં તમે S1 ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો અને પછી તમે S2 માંથી કરો છો, અથવા તો તમે S2 લઈને કરવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ નંબર જે છે એ ફરી જશે. નંબર જે તમે સૂત્રમાં આપશો 1 અને 2 કે પહેલામાંથી પ્રવાહ પસાર થાય અને બીજામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય, અથવા તો બીજામાં ખરેખર વાસ્તવમાં પ્રવાહ પસાર થાય અને પહેલામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો આમાં ફેરફાર જે છે એ લઈ શકીએ છીએ આ રીતે. મેં જે તમને કીધું એ રીતે કે કોઈ પણ એકમાંથી જ વિદ્યુત પ્રવાહ પસાર કરવો જોઈએ, બેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. કોઈ એકમાં પ્રવાહ પસાર કરવાનો છે અને એ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ બીજાના જે છે એ પ્રેરિત પ્રવાહ માટે કામ કરે છે, બીજાના પ્રેરિત પ્રવાહ તરીકે કામ કરશે. ચાલો, તો ત્યારબાદ તમને આપી દીધું છે આટાની સંખ્યા. એ નંબર ખાસ યાદ રાખવાના છે જેમાંથી પ્રવાહ પસાર થાય છે એ અને જેમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એ. તો જો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર જે છે એ આ રીતે છે, આપણે જાણીએ છીએ.
હવે અહીંયા જે છે હું બીજામાંથી પ્રવાહ પસાર કરું છું, સમજો બીજું ગૂંચળું છે, અહીંયા આ બીજું છે એમાંથી હું પ્રવાહ પસાર કરું છું અને એનું ફ્લક્સ છે એ પહેલા ગૂંચળામાં મળે છે. અંદર રહેલું જે ગૂંચળું છે ને S1 એની અંદર ફ્લક્સનો ફેરફાર દ્વારા જે છે એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે સમજો I2 એટલે ગૂંચળા 2 માંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. ગૂંચળા નંબર 2 માંથી I પસાર કરતા, એટલે સમજો એકમાંથી જ વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. એટલે કે બીજા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો અને એનું જે ફ્લક્સ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ઉત્પન્ન થશે એ કોની સાથે સંકળાશે, તો કે અંદર રહેલા ગૂંચળા નંબર 1 ઉપર, અને એ ગૂંચળા નંબર 1 સાથે ફ્લક્સનો ફેરફાર એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરશે. ચાલો આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે આ પ્રોપોર્શનાલિટી હું હટાવીશ તો ત્યાં શું આવશે, અચળાંક આવશે. પ્રોપોર્શનાલિટી હટાવીશ તો ત્યાં શું આવશે, અચળાંક. તો N1∅1 ઇક્વલ ટુ, હવે અચળાંક જે છે એ L, ઇન્ડક્ટર માટે આપણે L હતું, તો અહીંયા આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે કે આત્મપ્રેરકત્વ, તો એના માટે આપણે લેવાનું છે M12. શું લેવાનું છે, M12. અને આત્મપ્રવાહમાં જે પ્રવાહ ફેરફાર કરીએ છીએ I2 એ તો એઝ ઇટ ઇઝ જ રાખવાનો છે. ચાલો M12, તો M12 છે એ છે અચળાંક છે. શું છે, અચળાંક છે. તથા એવું પણ કહી શકાય અચળાંક છે તથા અન્યોન્ય પ્રેરકત્વ પણ કહે છે એને. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે S2 ની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ. હવે આને એવું પણ વાંચી શકાય M12 એને આપણે શું વાંચી શકાય, વાંચવું કેમ એને, તો કે S2 એટલે કે લૂપ નંબર 2 એટલે કે સોલેનોઇડ નંબર 2 S2 ની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ. ચાલો સમજાય. M12 ઇક્વલ ટુ S2 ની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે N1∅1 ની કિંમત તમે શું લખી શકો, તો કે N1∅1 બરાબર તમે આવું લખી શકો કે N1 બરાબર આપણે જોયું છે N1L એવું લખી શકાય. પછી ફ્લક્સ જે છે એને બરાબર શું લખી શકાય, AB. ફ્લક્સ ની જગ્યાએ શું લખી શકાય, AB. આ ફ્લક્સની કિંમત છે. આ જે છે એ તમે જોઈ ગયા N1 ની કિંમત છે. ચલો AB કઈ રીતે, તો કે ક્ષેત્રફળ. A એટલે એરિયા એટલે કે ક્ષેત્રફળ, B એટલે ચુંબકીય ક્ષેત્ર. એટલે N1∅1 બરાબર શું આવશે, N1L ઇન્ટુ AB. A એટલે ક્ષેત્રફળ, B એટલે ચુંબકીય ક્ષેત્ર. ચલો સમજાણું વિદ્યાર્થી મિત્રો આટલું? હા, તો હવે આપણે જે છે એની કિંમત મૂકતા જઈએ. ક્ષેત્રફળ જે છે એ πr² થશે. એટલે N1∅1 ઇક્વલ ટુ N1L ઇન્ટુ πr1² પહેલાની ત્રિજ્યાનો સ્ક્વેર, પહેલાની ગૂંચળાની ત્રિજ્યાનો સ્ક્વેર, ઇન્ટુ B ચુંબકીય ક્ષેત્ર μ0Ni. તો μ0n એટલે બીજાના આટાની સંખ્યા N2 અને પ્રવાહી બીજામાંથી પસાર થાય છે એટલે એ I2, કારણ કે બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર ઉત્પન્ન થાય છે, પ્રવાહ પસાર કરો છો તો ચુંબકીય ક્ષેત્ર પણ કોનું લેવાનું છે, બીજા ગૂંચળાનું. તો B જે છે આ સોલેનોઇડનું સૂત્ર છે અને ક્ષેત્રફળનું સૂત્ર આ થયું πr1². ચલો અહીં સુધી સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો સમજાણું હોય તો હજી આગળ લખતા જઈએ. M12 ઇક્વલ ટુ શું લખી શકાય, N1∅1 અપોન I2. M12 ઇક્વલ ટુ N1∅1 અપોન I2. જો આ સમીકરણ છે,
ચલો એમાં મેં કરતા કરીને M12 ને કરતા કરી દીધો, તો આ રીતે હું લખી શકું. તો M12 ઇક્વલ ટુ શું થશે? જો N151 ની કિંમત મને મળી ગઈ છે, N1L ઇન્ટુ પાઈ R1 નો સ્ક્વેર ઇન્ટુ મ્યુ 0 N2 I2, ચલો ના છેદમાં I2, તો I2 ગયા. તો M12 ઇક્વલ ટુ શું આવશે? N1L ઇન્ટુ પાઈ R1 નો સ્ક્વેર ઇન્ટુ મ્યુ 0 ઇન્ટુ N2. ચલો આટલું જે છે એ આવશે. તો આ જે છે એ M12 ની કિંમત થઈ. હવે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ હવે બીજું હું જે છે એ નહીં કરું તમને. આ જ રીતે એટલે બીજું જે છે એ આખી ગણતરી નથી કરવાની. આ M12 મેળવું, હવે M21 મેળવવું હોય તો આખી હું ગણતરી તમને નહીં કરીને આપું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ M12 માટે એટલે કોઈ પેલા ગૂંચળામાં જે છે એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એના માટે છે, પ્રવાહ જે છે એ બીજા માટે. તો હવે જો આ જ વસ્તુમાં હું જો થોડો ફેરફાર કરું કે હવે પ્રવાહ જે છે એ S1 માંથી પસાર કરું તો એની સાથે સંકળાતું ફ્લક્સ S2 થશે. તો એના માટેની વાત કરવા માટે ખાલી નંબર જ ચેન્જ કરવાના છે. તો અહીંયા નંબર જે છે એ 2 થઈ જશે, અહીંયા 2 થઈ જશે, અહીંયા 1 2 છે તો અહીંયા 2 1 થઈ જશે, અહીંયા I1 થઈ જશે. ચાલો તો અહીંયા 1 2 ની જગ્યાએ અહીંયા પાછું 2 1 થઈ જશે, અહીંયા આ 2 થઈ જશે નંબર, આપી 2 છે તો 1 થઈ જશે. ચલો N1 છે તો ત્યાં 2 થઈ જશે, R2 થઈ જશે, આ 1 થઈ જશે, આ 1 થઈ જશે. ચલો નીચે 1 થઈ જશે તો 1 1 કેન્સલ. તો આ રીતે અહીંયા 1 છે તો ત્યાં 2 આવી જશે, એવી જ રીતે અહીંયા 2 આવી જશે, એ જ રીતે અહીંયા 1 આવી જશે. તો આ બધા ફેરફાર તમારે તમારી રીતે મેં જે તમને PDF મોકલાવેલી છે લખીને, એમાં તો તમને કીધું જ છે. તો આ એકબીજાના રેસિપ્રોકલ કહેવાય વિદ્યાર્થી મિત્રો, એકબીજાના રેસિપ્રોકલ કહેવાય. એટલે એકબીજા પર આધારિત હોય એવા રેસિપ્રોકલ ઘટના, એટલે રેસિપ્રોસિટી થિયરમ પણ કહેવામાં આવે છે. તો એને આવી રીતે તમે લખી શકો છો. તો જો એ સમીકરણ હું તમને ડાયરેક્ટ લખી દઉં. M12 ઇક્વલ ટુ તમને શું મળ્યા હતા? જો એ સમીકરણ આપણે લઈને સરખાવીએ. M12 ઇક્વલ ટુ તમને મળ્યા વિદ્યાર્થી મિત્રો મ્યુ 0 N1 N2 પાઈ R1 નો સ્ક્વેર ઇન્ટુ L, આ તમને મળેલું છે. પછી M21 ઇક્વલ ટુ શું મળ્યું? તો કે મ્યુ 0 N1 N2 પાઈ R2 નો સ્ક્વેર ઇન્ટુ L, આ રીતે મળે છે તમને વિદ્યાર્થી મિત્રો. ફક્ત ને ફક્ત R માં જ ફેર છે, બાકી બેના સમીકરણ સેમ મળે છે. R1 અને R2 બે જ અલગ છે. તો આમ તમે લખી શકો કે M12 ઇક્વલ ટુ M21 ઇક્વલ ટુ M, કેપિટલ M. તો આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થઈ ગયું. એ બધાને તમે સરખી રીતે સમાન રીતે લખી શકો. અને જો સોલેનોઇડની કોઈ દ્રવ્ય ભરવામાં આવે તો માધ્યમનો અચળાંક એ મ્યુ 0 ની જગ્યાએ શૂન્યાવકાશની જગ્યાએ શું થઈ જશે? મ્યુ. અને મ્યુ બરાબર તમે જાણો છો મ્યુ 0 ઇન્ટુ મ્યુ R, આ થઈ જશે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો જે આ જે થિયરમ છે એને રેસિપ્રોસિટી થિયરમ કહે છે. એટલે સમજાય ને વિદ્યાર્થી મિત્રો? રેસિપ્રોસિટી થિયરમ કહે છે. ચાલો તો આ એક્ઝેક્ટ કોપી છે, અન્યોન્ય પ્રેરકત્વ છે.
એ આત્મપ્રેરકત્વની જ કોપી છે, પણ નંબર જ આપણે આપવાના છે અહીંયા ફક્ત. ચાલો હવે એક જ નાનો એવો ક્વેશ્ચન છે, 2 માર્ક્સ માટે પૂછાય છે, તો એ જોઈ લઈએ અને ત્યારબાદ આજનો લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ. ચાલો તો લખો, ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. એવું પણ લખી શકાય, ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. જેમ કેપેસિટરની સ્થિતિ ઉર્જા યુ ઈ એટલે કે વિદ્યુત ઉર્જા છે, તો વિદ્યુત સંગ્રહિત ઉર્જા છે એ હાફ સીવી સ્ક્વેર છે, અથવા તો ક્યુ સ્ક્વેર અપોન 2c છે. એવી જ રીતે આની હાફ LI સ્ક્વેર આવશે. તો તમને કહી દઉં, લો ને UB ઇક્વલ ટુ હાફ LI સ્ક્વેર. લો આ આપણે જે છે પ્રૂફ કરવાનું છે એ આ છે, UB ઇક્વલ ટુ હાફ LI સ્ક્વેર. આ મેગ્નેટિક સ્થિતિ ઉર્જા છે કે ચુંબકીય ઉર્જા સંગ્રહ પામે છે, ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કોનામાં? તો કે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામે છે. ચલો, અને I જે છે એ પ્રવાહ છે અને L છે એ ઇન્ડક્ટર છે. ચલો, તો આ આપણે પ્રૂફ કરવાનું છે. એનો પ્રૂફ થઈ જાય એટલે આજનું લેક્ચરનું આપણું કામ પૂરું. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જનરેટર રહેશે, વિદ્યુત જનરેટર. ચલો, હવે આપણે ફેરેડેનો નિયમ જે છે એ જોયો, એના ઉપરથી આપણને મળ્યું કે EMF ઇક્વલ ટુ -LdI/dt. તો આ શું છે -LdI/dt? એટલે તો કે ઇન્ડક્ટરના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઇન્ડક્ટરના 2 છેડા વચ્ચેનો PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ. ચલો, આ છે E ઇક્વલ ટુ -LdI/dt. ચાલો, હવે એના પછી આપણે જે છે શું આપણે પ્રૂફ કરવાનું છે? તો કે હવે આપણે કાર્ય મેળવવું હોય, તો કાર્યના સ્વરૂપમાં જોતું હોય તો dW એટલે કે સૂક્ષ્મ કાર્યના છેદમાં dt ઇક્વલ ટુ શું આવશે? LI, આ બે અચળાંક છે, અને DI/dt, LI × DI/dt.
તો ડીટી ડીટી જે છે એ કેન્સલ, તો ડી ડબલ્યુ ઇક્વલ ટુ શું થશે, એલ આઈ ઇન્ટુ ડી આઈ, એલ આઈ ઇન્ટુ ડી આઈ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ છે એ આપણે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એના ઉપરથી લીધું છે ઈએમએફ. અને કાર્ય જે છે એ પાવરના સ્વરૂપમાંથી લીધું છે. જો ખાસ આ જે ઘણાને નહીં સમજાય એના માટે પાવર બરાબર શું થાય, એકમ સમયમાં થતું કાર્ય, એકમ સમયમાં થતું કાર્ય, અને પાવર બરાબર શું થાય, ઈએમએફ ઇન્ટુ પ્રવાહ થાય ને, ઈએમએફ ઇન્ટુ પ્રવાહ. અને ઈએમએફ ઇક્વલ ટુ શું થાય, માઇનસ એલ ડીઆઈ અપોન ડીટી, અને ઇન્ટુ પાછું શું કરવાનું છે, આઈ. તો આ સમીકરણ આના ઉપરથી મળ્યું છે. આ જે છે પાવર એટલે ડબલ્યુ બાય ટી, અને આ જે છે એ શું થઈ ગયું, ડીઆઈ. અને બંને બાજુ વિકલન એકમ સમયના ફેરફાર સાથે, કારણ કે પ્રવાહ છે એ વિકલિત સ્વરૂપમાં છે, તો કાર્ય જે છે એને આપણે વિકલિત સ્વરૂપમાં જ લખવું પડશે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? આ લખી નાખજો, ન સમજાય તો ચાલો ક્લિયર થાય તમારે. ચલો તો ડી ડબલ્યુ ઇક્વલ ટુ એલ આઈ ઇન્ટુ ડીઆઈ. હવે આપણે આમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ સંકલન કરવાનું છે. બંને બાજુ આપણે શું કરવાનું છે, સંકલન. એટલે કે સંકલન એટલે ઇન્ટિગ્રેશન. તો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશું તો ડી ડબલ્યુ ઇક્વલ ટુ શું થઈ જશે, ઇન્ટિગ્રેશન એલ આઈ ઇન્ટુ ડીઆઈ આવું થશે. જેના લગ્ન હોય એના ગીત ગાવાના. તો એલ તો અચળ છે તો એને આપણે બહાર કાઢી લઈએ, અને આનું જે છે એ ખાલી ડબલ્યુ થઈ જશે. એટલે ડબલ્યુ ઇક્વલ ટુ એલ ઇન્ટિગ્રેશન ડી આઈ ઇન્ટુ આઈ, એટલે આઈ ઇન્ટુ ડીઆઈ એટલું જ રહેશે. ચલો એક જ મિનિટ, ડીઆઈ આગળ લખી લીધું હતું એટલે ઇરેઝ કરી લીધું છે મેં. એટલે શું આવશે, એલ છે એ બારે અને આઈ ઇન્ટુ ડીઆઈ, ખાલી આટલું જ છે. ચલો તો ડબલ્યુ ઇક્વલ ટુ એલ ડીઆઈ ઇન્ટિગ્રેશન આઈ ઇન્ટુ ડીઆઈ. હવે આપણે જે છે એ આઈનું ઇન્ટિગ્રેશન કરવાનું છે ડીઆઈની સાપેક્ષે. તો શું આવશે, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. તો ડબલ્યુ કાર્ય એ જ સ્થિતિ ઉર્જા થશે, અને એ સ્થિતિ ઉર્જા બરાબર શું હશે, હાફ એલ આઈ સ્ક્વેર. લ્યો આ જે છે અહીંયા પ્રૂફ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું, કે કાર્ય જે છે એ કેટલું થશે, અથવા તો સ્થિતિ ઉર્જાનો સંગ્રહ જે છે એ કાર્ય બરાબર થશે, તો કે હાફ એલ આઈ સ્ક્વેર જેટલું થશે. વિદ્યાર્થી મિત્રો તો આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. અને આ જે છે એ કેપેસિટર સાથે સામ્યતા ધરાવે છે, હાફ સીવી સ્ક્વેર. તો ઉર્જાના સમીકરણ બધા એવા જ હોય, જો હાફ એલ આઈ સ્ક્વેર, હાફ સીવી સ્ક્વેર, હાફ એમવી સ્ક્વેર, ગતિ ઉર્જા, જો બધા સમીકરણ એવા જ હોય છે ઉર્જાના સમીકરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ બધું તમારે લખી લેવાનું છે કમ્પ્લીટ. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે એક જ લેક્ચર જોશે હવે મારે વિદ્યુત મોટર માટે, વિદ્યુત જનરેટર માટે એક જ લેક્ચર જોશે હવે. એક લેક્ચરમાં થિયરી, છઠ્ઠા ચેપ્ટરની થિયરી આખી કમ્પ્લીટ થઈ જશે, પછી ફક્ત ન્યુમેરિકલ જ રહેશે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જો સ્કૂલ ચાલુ થાય તો આપણે 7મું ચેપ્ટર કન્ટિન્યુ કરશું. બાકી અત્યારે 7મું ચેપ્ટર આપણે પોસ્ટપોન રાખશું, કારણ કે એમાં ખૂબ જ એનિમેશનની અને લાઈવ જે ભણવાની મજા આવશે એવી
આમાં નહીં આવે એટલા માટે જે છે આપણે 8મું ચેપ્ટર લેશું. હવે પછી થિયરિટિકલ બેઝ જે ચેપ્ટર હશે એનો જ આપણે અભ્યાસ કરશું અને ત્યારબાદ બીજા બધા ચેપ્ટર લેતા જશું.